દેશમાં 24 કલાકમાં 358 નવા કોરોના કેસ નોંધાયા, જ્યારે 6 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 2669 થઈ. દેશમાં 24 કલાકમાં માત્ર કેરળમાં જ 300 જેટલા કેસ નોંધાયા, જ્યારે ગુજરાતમાં 24 કલાકમાં 11 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કર્ણાટકમાં 13 કેસ નોંધાયા, તમિલનાડુમાં કોરોનાના 12 કેસ નોંધાયા છે, જ્યારે તેલંગાણામાં 5 કેસ નોંધાયા છે અને ઉત્તર પ્રદેશમાં 2 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 2 કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 10 કેસ નોંધાયા, જ્યારે પંજાબમાં પણ 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત નવા વેરિયન્ટ JN.1ના દેશમાં 21 કેસ નોંધાયા. આ 21માંથી 19 કેસ માત્ર ગોવામાં નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્ર અને કેરળમાં પણ આ નવા વેરિયન્ટના 1 કેસ નોંધાયા છે. JN.1ના ગોવામાં 19 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્ર અને કેરળમાં 1 કેસ નોંધાયો છે. આ નવા વેરિયન્ટે હવે સમગ્ર વિશ્વમાં દેખા દેતા ચિંતા વધુ વધી છે. આ ઉપરાંત ગઈકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે પણ વાત કરી હતી. આરોગ્ય અધિકારીઓ પણ તે બેઠકમાં હાજર રહ્યા હતા. વર્ચ્યુઅલી આ બેઠક યોજાઈ હતી અને કોરોના માટે હવે શું કરી શકાય તેને લઈને ચર્ચા કરાઈ હતી.